હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવશું સમોસા પાવ. સમોસા પાવ એટલા ટેસ્ટી બને છે કે બર્ગર, વડાપાવ, દાબેલી ને ભૂલવાડીને તમે બે ખાતા હો તો ચાર વયા જાય, એટલા ટેસ્ટી બને છે. આ માયોનીઝ લીધું છે, તેમાં આપણે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ મિક્સ કરશું. આ સોફ્ટ પાવ લીધા છે, આ રીતે આપણે વચ્ચેથી કટ કરી લઈશું. તેના ઉપર આપણે શેઝવાન ચટણીની લેયર લગાવશું અને આ શેઝવાન ચટણીની રેસીપી તમારે જોવી હોય તો ઉપર આપેલા આઈ બટન ઉપર ક્લિક કરી તમે જોઈ શકો છો. કાંદા આ રીતે આપણે એકદમ પતલા કટ કરેલા તેમાં મૂકશું અને કોબીજ પણ આ રીતે એકદમ પતલી કટ કરી અને તેમાં મૂકશું આપણે. તેના ઉપર પતલા ગાજર કટ કરેલા અને તેના ઉપર આપણે હવે સમોસા મૂકશું અને એના ઉપર આપણે માયોનીઝની લેયર કરશું. તેમાં ટામેટો કેચઅપ એડ કરશું. ટામેટો કેચઅપ ઓપ્શનમાં છે, તમને પસંદ હોય તો તમે ઉમેરી શકો, ના પસંદ હોય તો સ્કીપ કરી શકો. હવે તેને આપણે પેક કરી અને ગ્રીલ રોસ્ટ કરશું. આમાં જે સમોસા મૂક્યા છે તે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી છે. તમારે તેની રેસીપી જોવી હોય તો ઉપર આપેલા આઈ બટનમાં ક્લિક કરી તમે જોઈ શકો. ગ્રીલ મશીનમાં ઘી, ઓઇલ, બટર જે તમને પસંદ હોય તે બ્રશ કરી અને લગાવી અને તેના ઉપર આપણે પાવ મૂકશું. અમારી આ સમોસા પાવની રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. પાવ ઉપર પણ લગાવશું અને હવે આપણે લગાવી લીધું છે. હવે આપણે ગ્રીલ મશીન બંધ કરશું. અત્યારે વરસાદની ઋતુ છે, આ વરસાદની ઋતુમાં આ પાવ ખાવાની બહુ મજા પડે છે. હવે આપણા સમોસા પાવ રોસ્ટ થઈ ગયા છે. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢશું. જો બન્યા છે ને ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ, એને જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય તેવા સમોસા પાવ બન્યા છે. સમોસા બનાવો તો આ રીતે એક વખત જરૂર ટ્રાય કરજો. સમોસા પાવ બનાવવાનો એક વખત તમે બનાવશો તો વીકમાં એક વખત તો જરૂર બનાવશો, એટલા ટેસ્ટી બને છે.